મ્યુઝિક પાર્ટીવાળા બધા જે ભક્તોજનોને મારા મહારાજોને આવેલા પધારેલા જે ભાવિ ભક્તોને મારા પ્રણામ. કંકુબાના પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ અભિનંદન. બધાને જે આટલા બધા સંખ્યામાં લોકો આવ્યા અને બધાને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ પણ બધાનો ખૂબ ખૂબ આભાર. કંકુબાની આ પ્રયત્ન જે ભાગવત સપ્તાહની જે કથાનું આયોજન બાએ ખરેખર તો જોઈએ ને તો આ બાનું જ એનું પરિણામ છે. એમને જ બધો પોતાનો એ હતું કે મારા હરિદ્વારની અંદર આ કથા કરવી છે. એમને અમેરિકામાં પણ વિચાર કર્યો હતો, પણ મારા એમ કે ઇન્ડિયાની અંદર મારા બધા પરિવારોને આ એમ કે ભાગવત સપ્તાહનો લાભ મળે એટલા માટે એમનું ખાસ એ આયોજન હતું. બીજું કંઈ એમને આ કચ્છી આશ્રમ પ્રત્યે એટલો બધો લગાવ છે તો અમારો લગભગ 1 વર્ષથી અમે પ્રયત્ન કરતા હતા. પણ આ કચ્છી આશ્રમની અંદર આ કેવું છે કે ભાઈ અહીંયા તમારે કોઈએ કથા કરવી હોય તો 2 વર્ષનું બુકિંગ કરાવવું પડે. આજે સમજો કે કોઈકનો વિચાર આવ્યો કે મારા કથા કરવી છે તો આજે આપણે કથા ન કરી શકીએ. એના માટે 2027 સુધી આપણે રાહ જોવી પડે. પણ આ તો જોવા જેવી વસ્તુ છે કે જ્યારે દિલમાં હોય ને પોતાનો ભાવ હોય, અને બાની બહુ જ ઈચ્છા હતી કે ભાઈ મારે તો કચ્છી આશ્રમમાં જ આ કથા કરવી છે. તો અમે તો વિચાર મોડી વાળે તો આ લોકોએ આશ્રમવાળાએ અમને કહ્યું કે ભાઈ અહીંયા તમે અમારા કોઈ જગ્યા નહીં. એટલે અમે તો વિચાર કીધું ભાઈ આપણે કચ્છી આશ્રમમાં નહીં કરી શકીએ. પછી અમે વિચાર કર્યો કે ભાઈ આપણે કથા કરવી છે. અને દિવસ પણ અમારા શાસ્ત્રીજી મનોજભાઈએ નક્કી કર્યો હતો કે ભાઈ આપણે જે તારીખ નક્કી કરી છે આ તારીખ જ કથા કરવી છે. અને એ દિવસે એ તારીખો સમયમાં આશ્રમમાં જગ્યા નથી આપણી. તો બાએ કહ્યું કે ભાઈ આપણે કથાનું આપણે નક્કી કરી છે તો આપણે કથા તો કરવી જ છે. તો પછી અમે બધા સાથે બેસીને વિચાર કર્યો કે ભાઈ આપણે હરિદ્વાર જઈએ. બીજા બધા પણ ઘણા બધા આશ્રમો છે. તો આશ્રમોમાં અમે બધા લગભગ 7-8 આશ્રમોની મુલાકાત લીધી. બહુ મોટા મોટા આશ્રમો હતા, બહુ વીઆઈપી આશ્રમ હતા. એનો અભ્યાસ કરો, બધા મળ્યા, બધું જ કર્યું. અને અમે અહીંયા લગભગ 3 દિવસ રોકાયા હતા. પછી અમે કીધું ચલો ભાઈ આટલા બધા આવ્યા છીએ નજીકમાં તો આપણા કચ્છી આશ્રમની પણ ભલે ના પાડીએ આપણને, પણ આપણે એમની એક મુલાકાત લઈએ જે હોય તે. અને ખબર નહીં કે ભગવાને ઘણી વખત નહીં કહેતો કે બાનું આવો જ્યારે આટલું બધું ભગીરથ જ્યારે કાર્ય કરી રહ્યા છે તો એમાં ભગવાનનો પણ સાથ હોય. તો આના અનુસંધાનમાં અમે આશ્રમમાં ગયા એટલે એ લોકોએ કીધું અમને કે ભાઈ જગ્યા તો નથી, પણ હું એક જોઉં જો તમારે કદાચ થાય તો એક બીજી પાર્ટી છે ને મેં આગું પાછું કરીને તમારું કદાચ ગોઠવી આલું આ મોટા હોલમાં અંદર. તો મેં કીધું સારું, તમે અમને સમાચાર કરજો. તો અમે તો પછી એક દિવસ રોકાઈ ગયા. અને પછી એ આશ્રમમાં જે પઠાઈભાઈ છે એમના ઘરેથી ભાઈએ વાત કર્યું ને કે આપણે અહીંયાથી અમૂલ ઘી આવે છે, અમૂલ જે પાવડર આવે છે એમાં જે મોટું એમને ડિસ્કાઉન્ટ આશ્રમમાં આવે છે. અને એ પણ બાનો જ પ્રયત્ન છે. તો આ રીતે પછી અમારા બીજા દિવસે ફોન આવ્યો પઠાઈભાઈનો કે ભાઈ આપણે તમારા જોડે જે વાત થઈ હતી ને તો તમે આશ્રમમાં એક વખત આવો. તો અમે આશ્રમમાં ગયા તે પછી એમને બધું જોયું, ચેક કર્યું. અમને કીધું કે ચલો તમારી જે ઈચ્છા છે ને બાની એ પ્રમાણે તમારી ઈચ્છા પૂરી કરી આલું છું. અને પછી બાના જોડી વાત કરી. એટલે કહેવાનો મતલબ કે આ ભગવાન આપણું કેટલું ધ્યાન રાખે છે, વિચાર કર્યો. અને તમને જે આશ્રમમાં જે તમને બધાને મજા આવી છે ને એ ખરેખર બીજા કોઈ જગ્યાએ નહીં આવે. આ તમને ગેરંટી સાથે કહું. આ બહુ મહત્ત્વની વાત છે. આટલો બધો જે પ્રેમ ને એટલા બધાનું ઉત્સાહ ને આટલું બધું વાતાવરણ, આધ્યાત્મિક વાતાવરણ તમે જુઓ. સવારથી 100 સુધી બ્રાહ્મણો કેટલા બધા વેદ, ઉપનિષદ, ગીતાના વિચારોનું આટલું બધું સતત એનું જે વાઇબ્રેશન છે ને એ બહુ જબરજસ્ત વાઇબ્રેશન છે અહીંયા. એટલે એટલી બધી પવિત્ર જગ્યા છે ને, અતિ પવિત્ર જગ્યા છે. એટલે આપણું બધાનું અહોભાગ્ય. અને ખાસ તો બાનું આ એક જે ભગવાનનો આ વિચાર આવ્યો ને, ભગવાનને ચિંતા થઈ કે મારી માને મારા બીજા નહીં મોકલવી. અને ભગવાને આપણી ઈચ્છા પૂરી કરી. ભાગવત ભગવાન કી જય.